સુરતના ગત રવિવારે 21 જુલાઈ 2024ની સાંજથી જ વરસાદ શરૂ થયો છે, જે બુધવાર રાત સુધી એટલે કે 4 દિવસ સુધી વરસ્યો હતો. તેની સાથે જિલ્લામાં પણ વરસાદને કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી મીઠી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થવા પામી છે. સુરતમાં ગત રવિવારે 21 જુલાઈ 2024ની સાંજથી જ વરસાદ શરૂ થયો છે, જે બુધવાર રાત સુધી એટલે કે 4 દિવસ સુધી વરસ્યો હતો. તેની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદને કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાની ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી છે, જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. બદવાડ, કાકરા, સીમાડા અને મીઠી ખાડી કાંઠા વિસ્તારમાં છેલ્લા 3.5 દિવસથી ખાડા પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આમ સુરતીઓને વગર વાંકે કાળા પાણીની સજાઓ મળી રહી છે તેવું કહી શકાય છે. જો કે આજે વહેલી સવારથી જ વરસાદે વિરામ લીધો છે, જેથી ખાડીના લેવલમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ખાડીના સપાટીમાં ઘટાડો થયા બાદ જ કાંઠા વિસ્તારનું પાણી ઉતરશે. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.